હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારી ચેનલ બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય ગણિત માં પ્રકરણ નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. હવે હું પહેલા થોડી માહિતી આપી દઉં કે આ જે પ્રકરણ છે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે અગત્યનું પ્રકરણ છે, કારણ કે સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર આનો ગુણભાર વધારે છે, બેઝિક મેથ્સની અંદર ગુણભાર ઓછો છે. બરાબર? તો સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓએ આ પૃષ્ઠફળ અને ઘનફળ પ્રકરણ ફરજિયાત કરવું, કમ્પલસરી કરવું. બરાબર? હવે બીજી વાત કે આ જે પ્રકરણ છે પૃષ્ઠફળ અને ઘનફળ, તો ઘણા બધા વિદ્યાર્થીઓ છોડી દે છે. કેમ છોડી દે છે મને નથી ખબર, પણ સૌથી ઈઝી ચેપ્ટર છે, એટલું બધું હાર્ડ નથી. તમે જેટલું આમ મનની અંદર વિચારો છો કે સર આમાં શું કરીશું, કેવી રીતે કરીશું, બરાબર, એટલું હાર્ડ નથી. એકદમ ઈઝી ચેપ્ટર છે બેટા, બહુ જ સહેલું ચેપ્ટર છે. ફક્ત ને ફક્ત તમને આવડવા જોઈએ સૂત્રો. જેટલા સૂત્રો તમને પાક્કા આવડશે એટલા તમને દાખલા કેવા લાગશે? સરળ લાગશે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેશે કે સર અમને તો બધા જ સૂત્રો આવડે છે. કેમ કે આ જે ટોપિક છે પૃષ્ઠફળ અને ઘનફળ, એટલે કે ક્ષેત્રફળ અને કદ, બરાબર, તો આ વસ્તુ તમે ધોરણ 8 થી ભણતા આવ્યા છો. બરાબર? 8માં આવી ગયું, 9માં આવી ગયું અને પાછું ક્યાં આવ્યું? 10માં. તો તમને એમ થશે કે સર અમને સૂત્રો તો બધા આવડે છે, પણ સૂત્રનો ઉપયોગ નથી ખબર પડતી કે આ ચેપ્ટરની અંદર સૂત્રનો ઉપયોગ ક્યાં કરવો. તો હું પહેલા તમને કહી દઉં કે સૂત્ર બેટા આનો ઉપયોગ કરવો હોય તો બહુ સરળ છે, પણ સૌથી પહેલા તમે રકમ પરથી આકૃતિ બનાવતા શીખી જાઓ, અથવા રકમ સમજતા શીખી જાઓ, તો તમારા માટે દરેકે દરેક પ્રશ્નના જે આના આકાર છે, સૂત્રનો ઉપયોગ છે, એકદમ કેવો થઈ જશે? સરળ. બરાબર? આપણે અહીંયા બધા જ ટોપિક કવર કરવાના છીએ. તમે ચેનલ પર નવા હોય તો ચોક્કસથી એને સબસ્ક્રાઇબ કરો. હું તમને 100% ગેરંટી આપું કે આજનો આ જે વિડીયો છે આ ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શનનો, જો તમે ધ્યાનથી જોશો, નોટ પેન લઈને બેસી જાઓ, તો હું 100% ગેરંટી આપું કે તમને આ ચેપ્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેશે નહીં. બરાબર? આપણે આખું ચેપ્ટર કવર કરવાના છીએ, ઉદાહરણ કરીશું, સ્વાધ્યાયના દાખલા કરીશું, અને આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ કે જે બોર્ડને લગતા આઈએમપી એક્ઝામ્પલ છે એ પણ આપણે કવર કરવાના છીએ. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દો, અને હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની. તો આજનું આપણું ચેપ્ટર છે પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળ. તો પહેલા તો પૃષ્ઠફળ એટલે શું? પૃષ્ઠફળ કોને કહેવાય? હંમેશા બેટા એક નિયમ રાખો કે પ્રકરણની અંદર તમને જે ટાઇટલ આપે, જે નામ આપે, એનો અર્થ તમને સંપૂર્ણ રીતે ખ્યાલ હોવો જોઈએ. કેમ કે એ અર્થના કારણે તમે ઘણું બધું પ્રકરણ તમારે સમજવું કેવું થઈ જાય? સહેલું થઈ જાય. તો ધારો કે અહીંયા સમજો કે પૃષ્ઠફળ જે શબ્દ છે તેમાંથી હું બે ભાગ કરું કે પૃષ્ઠ વત્તા ફળ. તો પૃષ્ઠનો અર્થ શું થાય? તો પૃષ્ઠ એટલે સપાટી અને ફળ એટલે ક્ષેત્રફળ. ખાવાનું ફળ નહીં હો. ઘણા વિચાર છે સર દડામ, દાડમ, બદામ, એવું નહીં. કયું ફળ? ક્ષેત્રફળ. આપણે સાયન્સના વિદ્યાર્થીઓ છે, આપણે ભવિષ્યમાં સાયન્સ લઈશું, આઈઆઈટી ક્લિયર કરીશું, જેડબલઈ ક્લિયર કરીશું, બાયોલોજીના નીટ ક્લિયર કરશે, તો આપણા માટે હાલ કયું ફળ છે? ક્ષેત્રફળ. બરાબર? ચલો હવે અહીંયા જુઓ, તેની વ્યાખ્યા શું થાય? હું તમને એક આકૃતિ બતાવું. ધારો કે સમજી લો કે આ રીતે મેં એક બોક્સ દોર્યું. ચલો આ રીતે મેં ધારો કે બોક્સ દોર્યું. બરાબર? હવે આ બોક્સની અંદર કેટલી સપાટી છે? તો 1 2 3 અને 4, પાછળની 5 અને 6. તો સપાટી એટલે શું થઈ ગયું? તમે કહેશો સર પૃષ્ઠ થઈ ગયું. ઓકે, ચલો પૃષ્ઠ આપણને ખ્યાલ આવી ગયો. બરાબર? હવે આ જે પૃષ્ઠ હોય એટલે કે જે સપાટી હોય, એ સપાટીનું આપણે શું શોધવાનું? ક્ષેત્રફળ.
તો તમે પહેલી સપાટી, બીજી સપાટી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી બધી જ સપાટીનું શું શોધી કાઢ્યું આપણે? તો કે સર બધી જ સપાટીનું આપણે શોધી કાઢ્યું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ કેટલી સપાટી છે? 6 સપાટી છે. તો બધાનો આપણે શું કરી દીધો? સરવાળો. તમને એમ થાય કે સર આ તો આકાર સમઘન જેવો દેખાય છે, તો બધી બાજુ સરખું હોય, પણ આપણે જનરલ ઉદાહરણ માટે આપણે આવી વાત કરી રહ્યા છીએ. તો બધી બાજુનું ક્ષેત્રફળ શોધ્યું, એનો સરવાળો તમે કરી નાખ્યો, તો એ જ તમારું શું થઈ ગયું? પૃષ્ઠફળ. પૃષ્ઠફળનો અર્થ એવો થાય કે કોઈ પણ ભૌમિતિક આકાર હોય એની બધી બાજુઓનું જે ક્ષેત્રફળ આપણે શોધીએ એ ક્ષેત્રફળને શું કહેવાય? પૃષ્ઠફળ કહેવાય. ઓકે, ચલો કોઈ એક સપાટીની તમે વાત કરતા હોય તો ક્ષેત્રફળ શબ્દ યુઝ કરીશું, કુલ ક્ષેત્રફળની જગ્યાએ આપણે યુઝ કરીશું કુલ પૃષ્ઠફળ. ઓકે, ચલો તો પૃષ્ઠફળની વ્યાખ્યા તો પહેલા હું અહીંયા બે શબ્દ છૂટા કરી દઉં, જે લખ્યું તો હમણાં એ જ રીતે પૃષ્ઠ વત્તા ફળ. તો પૃષ્ઠ એટલે બેટા સપાટી અને ફળ એટલે બેટા ક્ષેત્રફળ. ઓકે, ચલો વ્યાખ્યા એવી થશે કે કોઈ પણ ભૌમિતિક આકાર ની બધી જ સપાટી ઓના ક્ષેત્રફળના સરવાળાને તે ભૌમિતિક આકારનું પૃષ્ઠફળ કહે છે. હવે તમને એમ થાય કે સર તમે ભૌમિતિક આકાર શબ્દ વાપર્યો. હા, કેમ કે આપણે ગણિતમાં હમણાં ભણીશું તો આપણે અલગ અલગ આકાર જોઈશું, બરાબર. પણ હવે બીજી વસ્તુ કે એ જ આકારના જો પદાર્થ હોય, તો ધારો કે કોઈ બોક્સ છે તો એ આકાર થઈ ગયો સમઘન, લાંબુ બોક્સ છે લંબઘન. તો અહીંયા આપણે ભૌમિતિક આકારની જગ્યાએ બીજો શબ્દ વાપરી શકીએ, વસ્તુ અથવા પદાર્થ. તો કોઈ પણ વસ્તુ અથવા પદાર્થની બધી જ સપાટી ઓના ક્ષેત્રફળના સરવાળાને તે પદાર્થનું પૃષ્ઠફળ કહે છે. ચલો આ થઈ ગઈ વ્યાખ્યા. હવે કયા કયા આકાર આવશે હમણાં હું અહીંયા ઘનફળ તમને સમજાવી દઉં, એના પછી તમને કહું. ચલો બીજું છે ઘનફળ. હવે ઘનફળ એટલે શું? ખાસ ધ્યાન આપજો બેટા. ઘનફળનો અર્થ શું થાય? હું તમને એક મસ્ત પ્રેક્ટિકલ ઉદાહરણ આપું, જોજો ખાસ ધ્યાનથી. ઘનફળ એટલે ધારો કે વિચારો કે તમારા ઘરે એક તેલનો ડબ્બો છે, ખાલી, ભરેલો નહીં, ખાલી, બરાબર. હવે જે તેલનો ડબ્બો હોય એ તેલના ડબ્બાને તમે ઘરના કોઈ એક ખૂણામાં મૂકી દો, બરાબર. તો એ ઘરનો જે ખૂણો હશે એટલી જગ્યા રોકાઈ ગઈ? તો કહેશો હા સર રોકાઈ ગઈ. હવે તમે આમાં તેલ ભરશો, તે તેલ ક્યાં ભરાશે? તો આપણે જાણીએ છીએ કે જે તેલના ડબ્બાની જે 4 સપાટી હશે એની વચ્ચે ભરાશે. તો કે હા સર ભરાશે. તો એનો અર્થ શું થયો કે તમે તેલ ભરો છો કે નથી ભરતા એ મેટર કરતું નથી, પણ તમે જો એને ખૂણામાં મૂકો છો, ઘરની સપાટીના કોઈ ખૂણામાં મૂકી દો છો, તો એ જગ્યા શું કરશે? રોકી લેશે. યુટિલાઇઝ થઈ ગઈ એ જગ્યા તેલના ડબ્બા માટે. તો એનો અર્થ શું થયો કે પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યાને તે પદાર્થનું શું કહેવાય? ઘનફળ કહેવાય. હવે તમે આમાં તેલ ભરો, પાણી ભરો, કોઈ બીજો પદાર્થ ભરો, પણ એ જ જગ્યામાં એક ખૂણામાં ડબ્બો હશે તો એ જ જગ્યા યુટિલાઇઝ થશે ને.
બહારની કોઈ એક્સ્ટ્રા આપણે સ્પેસ યુઝ કરતા નથી. તો એનો અર્થ શું થયો કે ઘનફળ બરાબર, એટલે કે ઘનફળની વ્યાખ્યા શું થશે કે કોઈ પણ પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યાને તે પદાર્થનું ઘનફળ કહે છે. ઓકે, ચલો હવે આપણે જે આકારની વાત કરવાના છીએ આ પ્રકરણની અંદર, તો કયા કયા આકાર છે હું અહીંયા તમને જરા દોરીને બતાવી દઉં, પછી આપણે આકાર વિશે સમજીએ. ઓકે, ચલો પહેલું છે સમઘન. હમણાં આકાર વિશે હું તમને સમજાવું છું. દરેક આકારના આપણે સૂત્રો જોઈશું. બીજું આવશે લંબઘન. ચલો લંબઘન. ચલો ત્રીજો આકાર અહીંયા દોરું છું, નળાકાર. નળાકાર એટલે આપણે પાઇપ હોય એ ટાઈપનો આકાર. ચોથો આકાર છે શંકુ. થોડું આકૃતિ પર ના જતા હા બેટા, આકૃતિ કઈ સમજવા માટે છે આપણા. શંકુ આકાર, આઈસ્ક્રીમનો કોન હોય ને એ ટાઈપનો. અને એના પછી આવે છે ગોલક અથવા ગોળો. ઓકે, તો લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. અહીં સુધી આશા રાખું બધાને ખ્યાલ આવી ગયો છે. તમને કંઈ પણ ના સમજાય તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આપણે આકારની વાત કરીએ. પહેલો આકાર છે સમઘન. સમઘન એટલે, તો પહેલા હું એને ડ્રો કરી દઉં આકૃતિ. એક બોક્સ એવું વિચારી લો, સિમ્પલ. એક આ ટાઈપનું ચોરસ બોક્સ. ચલો ઓકે, હવે કોઈ પણ ચોરસ બોક્સ હોય, હવે સમઘન છે તો સમઘનનો અર્થ શું થાય? તો આપણે જાણીએ છીએ કે સમ એટલે સમાન બાજુઓના માપ ધરાવતો ઘન પદાર્થ, આને કહેવાય સમઘન. આ તો જસ્ટ મેં વ્યાખ્યા મારી રીતે બનાવી છે, બરાબર, તમને સમજણ પડે એટલા માટે. સમાન બાજુઓના માપ ધરાવતો ઘન પદાર્થ. ઓકે, હવે ધારો કે તમે સમજો કે એક જ મિનિટ, તમને થોડો વધારે ખ્યાલ આવે માટે. ધારો કે સમજી લો કે આ ડસ્ટર છે, બરાબર. તો આ ડસ્ટર એક ઘન પદાર્થ છે. તો તમે કહેશો સર હા, પણ કેવો ઘન પદાર્થ છે? તો લંબઘન ઘન પદાર્થ છે. ઓકે, બરાબર. પણ આપણે ખાલી જસ્ટ હમણાં સમજવા માટેનું યુઝ કરીશું. તમે વિચારો, આ એક બાજુ, આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, આ ચોથી બાજુ, આ પાંચમી અને આ છઠ્ઠી. તો કેટલી બાજુઓ થઈ? કેટલી સપાટી થઈ? 6 સપાટી થઈ. તો કે સર હા 6 સપાટી થઈ. તો એનો અર્થ શું થયો કે મેં પૃષ્ઠફળ મારે શોધવું હોય તો 6 સપાટીનું મારે ક્ષેત્રફળ શોધવું પડે. તો કે સર હા સર. અને સમઘન હોય તો બધી બાજુના માપ કેવા? સરખા. તો આ પણ એલ થાય, આ પણ એલ થાય, આ પણ એલ થાય. એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું જ કેવું થાય? એક જ માપ થાય. તો એના ઉપરથી અહીંયા સૂત્ર બનશે સમઘનનું કુલ પૃષ્ઠફળ 6l². મતલબ 6 બાજુ એટલે 6 સપાટી, ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે અહીંયા બધી બાજુઓ સરખી છે એટલે લંબાઈ લખીશું. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ.
ઓકે, ચલો સમઘનનું ઘનફળ, તો ઘનફળ એટલે ત્રણેય બાજુ આવે. કઈ ત્રણ બાજુ? તો કે સર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ત્રણે સરખા જ છે એટલે L નો શું આવી ગયો? ઘન. લંબઘનનું સૂત્ર થઈ, ઘનફળનું સૂત્ર થશે L ની 3 ઘાત અને પૃષ્ઠફળનું થશે 6L². હવે એવું વિચારો કે આ બોક્સ ઓપન છે, બંને બાજુથી કેવું છે? ઓપન. તો એટલે બે સપાટી છે નહીં. ઓકે, તો એનો અર્થ શું થયો કે સમઘનનું ના પાર્શ્વીય પૃષ્ઠફળોનું અથવા પાર્શ્વીય સપાટીનું ક્ષેત્રફળ બરાબર, હવે ચાર જ બાજુ થઈ, બે બાજુ આપણે ગણતા નથી, તો 4L². ઓકે, તો સમઘન માટે આપણે આ ત્રણ સૂત્ર યાદ રાખીશું. પૃષ્ઠફળ 6L², ઘનફળ L ઘન અને પાર્શ્વીય સપાટીનું ક્ષેત્રફળ 4L². ઓકે, લખી લો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો એના પછી આપણે વાત કરીશું લંબઘન. લંબઘન, ચલો લંબઘન ની વાત કરીએ આપણે. તો લંબઘન એટલે કેવું હશે? તમે કહેશો સર લંબચોરસ હશે. યસ, ધેટ્સ રાઈટ. ચલો આ લંબઘન ની વાત થઈ ગઈ. લંબઘન ની આકૃતિ આપણે દોરી દીધી. ઓકે, ચલો હવે અહીંયા સમજો, આપણે જાણીએ છીએ કે લંબચોરસ હોય તો સામસામેની બાજુઓ કેવી હોય? સરખી. ઓકે, ચલો તો અહીંયા પહેલા આપણે વાત કરીએ કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ શું થશે? તો 2LB વત્તા BH વત્તા LH. લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા ઊંચાઈ. ઓકે, આ કોની વાત થઈ? પૃષ્ઠફળની. એના પછી લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ, તો ઘનફળ શું થશે? તેમાં આપણે ત્રણેયની વાત કરીશું. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે L ગુણ્યા B ગુણ્યા H. બરાબર. તો લંબઘનના બે સૂત્રો, જો કુલ પૃષ્ઠફળ પૂછાય તો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL, અને ઘનફળ પૂછાય તો L ગુણ્યા B ગુણ્યા H. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો આગળનો જે આકાર છે નળાકાર. હવે નળાકારની તો પહેલા આપણે આકૃતિ દોરી દઈશું. ચલો નળાકારની આકૃતિ દોરી દઈએ. ઓકે, ચલો હવે નળાકારની અંદર પહેલા એક વસ્તુ વિના ખાસ ધ્યાન રાખો. આમ તમે જોવા જાઓ તો નળાકાર આ જે વચ્ચેનો ભાગ હોય ગોળાકાર હોય, આ જે ભાગ હોય આ રીતનો હોય ગોળાકાર. બરાબર. હવે નળાકાર તમને બે રીતે પૂછે. ખુલ્લો નળાકાર પણ હોઈ શકે અને બંધ નળાકાર પણ હોઈ શકે. જો ખુલ્લો નળાકાર હોય એટલે કે નળાકારનું ફક્ત એવું કીધું કે ભાઈ નળાકારનું તમે ક્ષેત્રફળ શોધો, તો જ્યારે ક્ષેત્રફળ એકલું શોધવાનું કીધું હોય તો વચ્ચેનો ભાગ, અને વચ્ચેનો જે ભાગ છે એને કહેવાય વક્ર સપાટી. કયો ભાગ કહેવાય? વક્ર સપાટી. તેનો અર્થ શું થયો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRh. ઓકે, ચલો હવે બીજું જુઓ. તમને એમ કીધું હોય કે નળાકાર બંધ છે. ઓકે, બે બાજુથી બંધ કરેલું છે. જો નળાકાર બંધ હોય તો આ જે ભાગ છે તો કેવો છે? તો કે સર વર્તુળાકાર છે. આ પણ કેવો છે? તો કે સર વર્તુળાકાર છે. તો એનો અર્થ શું થયો કે તમારે બંને વર્તુળોના ક્ષેત્રફળ પણ ગણવા પડે. તો આવું થાય, નળાકારની
કુલ પૃષ્ઠ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર વક્ર સપાટીનું પૃષ્ઠફળ અથવા વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બંને બાજુઓનું ક્ષેત્રફળ. હવે બંને બાજુઓ કેવી છે? વર્તુળાકાર છે. તો નળાકારની વક્ર સપાટીનું આપણને ખબર છે 2πr/h. હવે બંને બાજુ વર્તુળાકાર છે તો વર્તુળાકારના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો તમે કહેશો સર πr². તો અહીંયા કેટલી એવી બાજુ છે? બે બાજુ છે એટલે 2 ટાઈમ્સ πr². ચલો 2π કોમન કાઢી દઈએ, r કોમન નીકળી જશે તો અહીંયા વધ્યું h પ્લસ r. તો તમને કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછે અથવા કુલ પૃષ્ઠફળ પૂછે નળાકારનું તો કયું સૂત્ર વાપરીશું? 2πr કૌંસમાં h પ્લસ r. ઓકે. એના પછી હવે નળાકારની ઘનફળની વાત કરીએ તો નળાકારનું ઘનફળ બરાબર πr²h. બરાબર. નળાકારનું ઘનફળ શું બનશે? πr²h. આપણે આ બધા જ સૂત્રો બેટા ખાસ યાદ રાખીશું. દરેક દાખલાની અંદર આનો તમને ઉપયોગ આવશે. કેવી રીતે ઉપયોગ કરો તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને બધું જ સારી રીતે ખબર પડે. ઓકે. ચલો નળાકાર પછી તો કે સર હવે શંકુ આકાર આવશે. ચલો શંકુ. તો સર શંકુ આકાર અમને ખ્યાલ નથી આવતો. જુઓ આપણે બધાએ આઈસ્ક્રીમ ખાધો છે તો કે સર ખાધો છે, પણ તમે કહો સર આજના જમાનામાં તો કપમાં આપે છે. બરાબર. પણ અમે નાના હતા ત્યારે તમને ખબર હશે કે તમારી સોસાયટીને પેલા ઘંટડી વગાડતા ટિંગ 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 કરતા પેલા કોન લઈને આવે. બરાબર. તે કોનનો જે આકાર છે એ જ આકાર કયો? શંકુ આકાર. તો આપણે ડ્રો કરીએ, આકૃતિ બનાવીએ તો આ રીતે આકૃતિ થશે. જોજો બેટા ખાસ ધ્યાન. ટિંગ ટિંગ થઈ ગયો. ઓકે. ચલો શંકુની વાત કરીએ પહેલા. તો હવે અહીંયા જેમ આ ભાગ આપણે શું કીધું હતું કે સર વક્ર સપાટી કીધી હતી, તો સેમ વસ્તુ આ ભાગ પણ શું થશે? તો કે સર શંકુની વક્ર સપાટી થશે. હા. ચલો તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr/l. ઓકે. હા સર. ઓકે. ચલો હવે શંકુની કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો નીચેનો ભાગ ગણીશું, ઉપર તો છે જ નહીં. તો નીચે કેવો છે? વર્તુળાકાર. તો શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુની જગ્યાનો અભાવ છે બેટા, હું નીચે લખું છું. અહીંયા જોજો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નીચેના ભાગનું ક્ષેત્રફળ. ચલો તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr/l. નીચેનો ભાગ કેવો છે? વર્તુળાકાર છે. હા સર. તો કે ચલો πr². ચલો πr કોમન તો શું વધ્યું? l પ્લસ r. ઓકે. તો કુલ પૂછાય તો કયું સૂત્ર વાપરીશું? πr કૌંસમાં l પ્લસ r. ઓકે. ચલો હવે વાત કરીએ શંકુનું ઘનફળ. હું અહીંયા ઉપર લખું છું કારણ કે જેમ આજે હજી નીચે તમને બીજી વસ્તુ શીખવાડવાની છે. તો શંકુનું ઘનફળ બરાબર 1/3πr²h. જુઓ નળાકારનું શું છે? πr²h. તો શંકુનું ઘનફળ તો એક નળાકારમાંથી 3 શંકુ બનતા હશે એટલે 1/3πr²h. ઓકે. ચલો બીજી વસ્તુ. હવે અહીંયા આપણને ખબર છે તો કે સર h એટલે ઊંચાઈ, r એટલે ત્રિજ્યા, l એટલે શું એ નથી ખબર. ઓકે. ચલો હવે અહીંયા ધ્યાનથી જુઓ. l એટલે તિર્યક ઊંચાઈ, l એટલે તિર્યક ઊંચાઈ. તમે કહેશો સર તિર્યક ઊંચાઈ? હા તિર્યક ઊંચાઈ. બરાબર. તિર્યક ઊંચાઈ એટલે ત્રાસી ઊંચાઈ.
બીજું નામ શું થશે? ત્રાસી ઊંચાઈ. ઓકે, તો કે સર હા બરાબર બરાબર. હવે એલ કેવી રીતે શોધવાનો? હવે એ બેટા ખાસ સમજજો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઘણી વખત તમને રકમની અંદર એલ નું મૂલ્ય નહીં આપ્યું હોય. ચલો, તમને મુખ્ય ઊંચાઈ આપી દીધી હશે, તો મુખ્ય ઊંચાઈ આટલી થાય કે સર આટલી થાય. નીચેનો ભાગ વર્તુળાકાર, તો કે સર વર્તુળાકાર. તો આ તમારા માટે શું થઈ ગઈ? ત્રિજ્યા. આ તમારા માટે થઈ ગઈ મુખ્ય ઊંચાઈ. તો આ શું થઈ? સર આ બે વસ્તુ બની. શું બની? તો કે સર એક તો એલ બની એટલે કે ત્રાસી ઊંચાઈ બની, અને બીજું તમે વિચારો તો આ જ વસ્તુ હું અહીંયા ડ્રો કરું તો આ રીતે બને. હા સર, આ તો પાયથાગોરસ હો ગયેલા હે સર, આ તો પાયથાગોરસ થઈ ગયો. ઓહો, આ તો સર અમને આવડે, આ તો કર્ણ બની ગયો. તો એનો મતલબ એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, અને એલ નો વર્ગ પેલી બાજુ જાય તો કે સર વર્ગમૂળ એચ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. તો આ ત્રાસી ઊંચાઈનું બેટા આપણને શું મળી ગયું? સૂત્ર. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો, હવે આપણે વાત કરીશું ગોલક. તમે કહેશો સર ગોલક એટલે શું? ગોલક એટલે તો પહેલા તમે દોરીને બતાવો. હા સર, આ ગોલક, આ તો વર્તુળ કહેવાય. બેટા પહેલા સમજો, આપણે સમતલ આકારની અંદર ચોરસ, લંબચોરસ બધું આપણે 3 ડાયમેન્શન ની અંદર દોરી શકીએ છીએ, પણ ગોળો દોરી શકતા નથી. બરાબર? એટલે વર્તુળ નહીં સમજીએ, આપણે સમજીશું ગોલક. ગોલક એટલે ક્રિકેટનો દડો હોય એ રીતે. ઓકે, ચલો, હવે ગોલકનું કુલ પૃષ્ઠફળ. હવે તમે કહેશો કુલ પૃષ્ઠફળ. હા બેટા, કુલ પૃષ્ઠફળ અહીંયા તમે ક્યાં બાજુઓ ગણવાના? બરાબર? એટલે સીધું 4πr². અને ગોલકનું ઘનફળ, તો ગોલકનું ઘનફળ એટલે 4/3πr3. બરાબર? ચલો, ગોલક પછી કોણ આવે? તો કે એનો ભાઈ અર્ધગોલક. કોણ આવશે? અર્ધગોલક. ચલો, અર્ધગોલક ની અંદર તો અહીંયાથી આમ ગોળો છે, આપણે વચ્ચેથી એને કટ કરી દઈએ, આમ કાપી દઈએ. અહીંયા નહીં દોરું, નકર તમને એમ થશે સર આ ગોળો છે કે અર્ધગોળો છે. ચલો, આ ગોળો છે, મેં વચ્ચેથી કાપી દીધો. ચલો, કાપી દીધો તો આટલો ભાગ જતો રહ્યો. હા સર, જતો રહ્યો. ચલો, હવે કેટલી સપાટી થઈ? તો કે સર હવે તો 3 જ સપાટી થઈ. તો હવે શું કરીશું સર? કેવી રીતે કરીશું? ચલો, હવે જુઓ, તો કાપી દીધો, અડધો કરી દીધો. હા કે સર અડધો કરી દીધો. તેનો મતલબ શું થયો? કે ગોલકનું ક્ષેત્રફળ તો જે આખા ગોળાનું હતું એના કરતા કેવું થઈ જાય? અડધું, એટલે 2πr². હા સર, બરાબર. ચલો, એ જ રીતે ઘનફળ પણ કેવું થઈ જાય? અડધું. અહીંયા આગળ શબ્દ અર્ધ લગાવવાનો રહી ગયો બેટા, અર્ધ આગળ લખવું પડે. અર્ધગોલકનું, અહીંયા પણ અર્ધગોલકનું ઘનફળ બરાબર, તો કે સર 2/3πr નો ઘન. ઓકે, ચલો, હજી સર આ ઉપરની સપાટીનું મારે ગણવું હોય તો હવે કેટલી સપાટી થઈ? 2 અને 1 3 સપાટી થઈ. હા સર, તો કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? તો કે સર 3πr². ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. બરાબર? હવે બેટા અહીંયા ચેપ્ટરના બધા જ સૂત્રો આવી ગયા. કેવી રીતે કયું સૂત્ર આવ્યું મેં તમને બધી જ વાત કરી. તમને કંઈ પણ ખ્યાલ ના આવે તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. બરાબર? એટલે એને હું અલગથી એક શોર્ટ્સ કે એક વિડીયો બનાવીને મૂકી દઈશ. અને ચેપ્ટરમાં આપણે ઉદાહરણ, સ્વાધ્યાય, એક્સરસાઇઝ બધું જ ક્લિયર કરવાના છે. બધું જ આપણે ગણીશું અને બધાના જ વિડીયો તમને એવરી ડે મળતા રહેશે. બરાબર? એટલે ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો. ઓકે, થેન્ક યુ.